જૂનાગઢમાં NSUI દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રજિસ્ટર ઓફિસનો ઘેરાવ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। ખાસ કરીને ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીમાં જે BSc નર્સિંગ કોર્સ ચાલે છે એમાં 70% વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી અને ફેલ કરવામાં જાણી જોઈને ફેલ કરવામાં આવ્યા હોય અને ક્યાંક ને ક્યાંક પેપર ચેકિંગ કરવામાં ક્યાંક ખામી રહી ગયું હોય, જેથી કરીને આ વિદ્યાર્થીઓને ખૂબ અન્યાય થયો છે। ત્યારે આજે અમે રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરી છે કે ફરીથી આ લોકોના પેપર ચેક કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સંતોષકારક રિઝલ્ટ મળે એવી એક ખાસ અમારી માંગણી હતી। બીજો એક મુદ્દો છે કે રીએસેસમેન્ટમાં પેપર 1 હોય કે 5 હોય તો તમામની ફી 3500 રૂપિયા જેવી વધારે કોટિંગ ફી ઉઘરાવી અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લૂંટે છે। પણ એમાં પણ અમે એક રજૂઆત કરી છે કે વિષય વાઇઝ નોમિનલ ચાર્જ વસૂલી અને વિદ્યાર્થીઓના પેપર ચેક કરવામાં આવે અને જે રીએસેસમેન્ટનો સમય મર્યાદા છે એ 7 દિવસનો વધારવામાં આવે। અને ખાસ એક મુદ્દો છે કે જે બીજી યુનિવર્સિટી ડુપ્લિકેટ માર્કશીટ કઢાવવામાં 100 રૂપિયા જેવો ચાર્જ લે છે, જ્યારે આ યુનિવર્સિટી 250 રૂપિયા ચાર્જ લે અને ભેદભાવ વિદ્યાર્થીઓ પર કરે છે, તેને લઈ અને આજે વિદ્યાર્થીઓ સાથે રાખી NSUI દ્વારા રજૂઆત કરવામાં અને રજિસ્ટ્રાર દ્વારા પણ તમામ માંગણીઓને સ્વીકારી અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે આગામી દિવસોમાં તમામ માંગણીઓ સ્વીકારી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં। વિદ્યાર્થીને દબાવવાની વાત જ નથી। વિદ્યાર્થીને દબાવવા માટે યુનિવર્સિટી હોતી જ નથી। યુનિવર્સિટી વિદ્યાર્થી માટે જ હોય છે। બરાબર, નર્સિંગનું પરિણામ નબળું આવ્યું છે એવું વિદ્યાર્થીની માંગણી છે। એ માટે અમે તટસ્થ મૂલ્યાંકન કરાવશું અને જે મૂલ્યાંકનના જે માર્ક્સ આવશે એ પ્રમાણે અમને માર્ક્સ આપી દઈશું। અને નિયમો પ્રમાણે જે બેસિક નર્સિંગ કાઉન્સિલનો નિયમ છે 5 માર્કનું બેસિક પાસ થતો હોય વિદ્યાર્થીને મળે ના, એવું ન કોઈ ધ્યાનમાં નથી આવ્યું, છતાં પણ અમે ચેક કરી લઈશું। વિદ્યાર્થીને અન્યાય ન થાય એના માટે જ યુનિવર્સિટી હોય છે। વિદ્યાર્થીઓના કલ્યાણ માટે જ યુનિવર્સિટીની સ્થાપના સરકાર કરતી હોય છે। માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે। જે વ્યાજબી માંગણીઓ છે એ બધી વ્યાજબી માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે। સર, જે ગ્રેસિંગ નથી આપવામાં આવ્યું એમાં તપાસ કરશે કે ગ્રેસિંગ ખરેખર ગ્રેસિંગ આપવામાં જ આવ્યું છે। એમાં પાસ થતો હોય એમને ગ્રેસિંગ લાગે, 3 વિષયમાં પાસ ન થતો હોય, 3માં અલગ અલગ ન લાગતું હોય, છતાંય કોઈનું એવું હશે જેને આવશે એમાં તટસ્થ રીતે એમને ન્યાય મળે એવો પ્રયત્ન કરશે। ડેટ વધારવામાં આવી છે। હવે પૂર્ણ મૂલ્યાંકનની વિદ્યાર્થીઓ નર્સિંગના વિદ્યાર્થીઓની માંગણી છે કે ભાઈ સાહેબ અમને પૂર્ણ મૂલ્યાંકન 7 દિવસ વધારી દો।